વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય સંસ્કૃત ધોરણ 7માં છેલ્લા ફકરાની ત્રીજા પાઠની સમજૂતી મેળવવાની જે બાકી હતી અગાઉ તે આપણે મેળવીએ. લખીને મેળવવાની બાકી હતી. તો છેલ્લો ફકરો છે સહવદતી. તે કહે છે કે ઋષિ કહે છે કોને? પક્ષીને. હિતભૂક મિતભૂક ઋતભૂક એટલે કે હિતકારી ભોજન કરનાર, અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર અને ઋતભૂક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થ અસ્તિ એનો અર્થ જે હિતકારી ભોજન લે છે, જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી રહે છે. કોણ નિરોગી રહે? જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે, બરોબર, જે ઋતુ અનુસાર ભોજન કરે અને જે હિતકારી ભોજન કરે તે જ નિરોગી રહે છે. કોણ કહે છે? ઋષિ. તો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. તો આ સાંભળે છે ત્યારે જે પક્ષી છે એ સંતોષ પામે છે. તે સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે. સહ ઋષિ નમતી અને તે ઋષિને નમન કરે છે. તે ઋષિને નમે છે અને પહેલાં તો એ ઋષિની પાસે આવે છે અને નમે છે. એનો જે પ્રશ્ન પૂછ્યા કરતો હતો પક્ષી એનો એને જવાબ મળી ગયો અને સંતોષ પામે છે અને ઋષિને નમન કરે છે. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ અને તે પોતાના સ્થાને જાય છે. તો હવે આપણે આ પાઠમાં આવતા સ્વાધ્યાય સમજૂતી અને વિશેષ પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીએ. આ ફકરાને તમારે CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખી લેવાનો છે. તો લખી લેજો. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત એમાં આપણે પાઠ 3 કોરુક કોણ નિરોગી છે આ પાઠ અગાઉ સમજ્યા હતા. પાઠમાં શું હતું કે એક પક્ષી છે જે દ્વારમ અટતી એટલે દ્વારે દ્વારે ફરે છે અને બોલે છે કે કોરુક એટલે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. એને કોઈ જ જવાબ આપતું નથી. લોકો તેની મજાક ઉડાવે છે. તે વનમાં એક ઝાડ પર બેસે છે પક્ષી. તો એ ઝાડની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ બેઠા છે અને ત્યાં તે પ્રશ્ન પૂછે છે પક્ષી કે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. ત્યારે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ જવાબ આપે છે કે હિતભૂક મિતભૂક એટલે કે જે હિતકારી ભોજન લે છે, ઋતુ અનુસાર ભોજન લે છે, બરોબર, અને મિતભૂક એટલે પ્રમાણસરનું ભોજન લે છે તે નિરોગી રહે છે. આ પ્રશ્નનો જવાબ સાંભળી અને પક્ષી છે તે સંતોષ પામે છે. તેને પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો. તેથી તે સંતોષ પામે છે અને તે જાય છે, ત્યાંથી જાય છે. આ અગાઉ આપણે પાઠમાં ખૂબ સુંદર રીતે સમજ્યા. હવે આ પાઠમાં આવતા સ્વાધ્યાય પ્રશ્નોત્તરની આપણે અગાઉ સમજૂતી મેળવીશું. એ પહેલાં આપણે વિશેષ પ્રશ્નોત્તરની અત્યારે સમજૂતી મેળવીએ. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમને સંસ્કૃતમાં પ્રશ્ન પૂછાય અને ઉપર તમને સૂચના આપવામાં આવે કે સંસ્કૃતમાં જવાબ લખો, તો તમારે સંસ્કૃતમાં જ જવાબ લખવાના, બરોબર. એ ખાસ ધ્યાન રાખજો. અને વર્કશીટમાં પણ ખૂબ સુંદર રીતે લખવાનું. સામયિક મૂલ્યાંકન કસોટીમાં પણ તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા રહેજો અને વાંચતા લખતા રહેજો. તો ચાલો
આ પાઠના આપણે વિશેષ પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીશું. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. પક્ષી આકાશે કુત્ર ગચ્છતિ. ચાલો પ્રશ્ન લખીએ કે પક્ષી આકાશમાં કુત્ર ગચ્છતિ એટલે ક્યાં જાય છે? તો પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતિ. ચાલો પ્રશ્ન લખીએ. પહેલો પ્રશ્ન, પક્ષી આકાશે કુત્ર ગચ્છતિ. પક્ષી આકાશે કુત્ર ગચ્છતિ. કે ચાલો જવાબ લખીએ. પક્ષી આકાશે અત્ર તત્ર આમ તેમ અત્ર તત્ર ગચ્છતિ આમ તેમ જાય છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે બીજો પ્રશ્ન. પક્ષી પુનઃ પુનઃ કિમ વદતિ. પક્ષી વારંવાર શું બોલે છે? તો પક્ષી પુનઃ પુનઃ વદતિ કોરુક ઇતિ. બરોબર, કોણ નિરોગી છે એમ વારંવાર બોલે છે. ચાલો આ પ્રશ્નને આપણે લખીને સમજીએ. પક્ષી પુનઃ પુનઃ કિમ વદતિ. પક્ષી પુનઃ પુનઃ કિમ વદતિ. ચાલો જવાબ લખીએ. પક્ષી પુનઃ પુનઃ વદતિ કોરુક ઇતિ. કોરુક ઇતિ. બરોબર, ઇતિ. ચાલો હવે આગળ સમજીએ આપણે. કોરુક ઇતિ શબ્દસ્ય કહ અર્થ. કોરુક ઇતિ શબ્દસ્ય કહ અર્થ. તો આનો પણ આપણે સંસ્કૃતમાં જ જવાબ લખવાનો છે. કોરુક ઇતિ શબ્દસ્ય અર્થ નિરોગ ભવતિ ઇતિ. નિરોગઃ ભવતિ ઇતિ. સંસ્કૃતમાં જ જવાબ લખીશું. ચાલો ત્રીજો પ્રશ્ન છે. કોરુક ઇતિ શબ્દસ્ય કહ અર્થ. કોરુક इति शब्दस्य कह अर्थ. એટલે આનો ગુજરાતી અર્થ શું થાય એવું નથી પૂછ્યું આપણને. કોરુક આ શબ્દનો શું અર્થ થાય? આપણે સંસ્કૃતમાં જ જવાબ લખવાનો છે કે કોરુક ઇતિ શબ્દસ્ય અર્થ. કોરુક લખીએ. કોરુક इति शब्दस्य बरोबर. इति शब्दस्य अर्थः कः निरोग भवति. कः निरोग भवति. कः निरोगः भवति इति. ओके ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે આગળ. પક્ષી કુત્ર અટતિ. પક્ષી ક્યાં ભટકે છે? અટતિ એટલે ભટકવું. તો પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. બરોબર. ચાલો આટલા પ્રશ્નોના જવાબ લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આગળ આપણે પ્રશ્ન લખીએ.
पक्षी चौथो पक्षी की पुत्र अटति पक्षी पुत्र अटति जवाब लिखिए पक्षी द्वारम द्वारम बरोबर द्वारम द्वारम अटति अटति તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં અનુસ્વાર કર્યું છે મ અહીંયા ખોડો કર્યો છે બરોબર જે અનુસ્વાર કરો ત્યાં મ ખોડો આવે નહીં બરોબર હવે આગળ આપણે પાંચમો પ્રશ્ન સમજીએ પક્ષી કિમ પૃચ્છતિ પક્ષી શું પૂછે છે તો પક્ષી કોરુક કેવો પ્રશ્ન પૂછે છે પક્ષી એકમ પ્રશ્ન પૃચ્છતિ કોરુક इति बरोबर पक्षी किम पृच्छति लखिए पक्षी बर पक्षी किम पृच्छति किम पृच्छति तो लखिए पक्षी एकम एव प्रश्न पृच्छति बरोबर लखिए एकम एव प्रश्न पृच्छति एकम एव प्रश्न पृच्छति कोरुक इति तो प्रश्न पूछ्या करे छे एक ज प्रश्न पूछे छे कोरुक कोण निरोगी छे आज प्रश्न पक्षी पूछ्या करे छे बरोबर हवे आगळ जनाः किं कुर्वन्ति जनाः किं कुर्वन्ति माणसो शुं करे छे तो जनाः उपहासं कुर्वन्ति जनाः एटले माणसो मजाक उडावे छे चलो लखीए जनाः जनाः किं कुर्वन्ति माणसो शुं करे छे तो जनाः उपहासं उपहासं के मजाक उडावे छे उपहासनो अर्थ थाय मजाक उपहासं कुर्वन्ति के माणसो मजाक उडावे छे हवे कोपी कोपी किम न ददाति ददाति कोपी किम न ददाति कोઈએ શું ન આપ્યો તો કોપી ઉત્તરમ ન દદાતિ કોઈએ ઉત્તર આપ્યો નહીં બરોબર લખીએ કોપી કિમ ન દદાતિ કોપી કોપી કિમ ન દદાતિ કોઈએ શું ન આપ્યો દદાતિ એટલે આપણું આ ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તો કોપી ઉત્તરમ ન દદાતિ કોપી ઉત્તરમ ન દદાતિ ચાલો સમજાયું વિદ્યાર્થી મિત્રો હવે આગળ વાઘભટ્ટ એટલે વાઘભટ્ટ ઋષિ હતા હે ને આપણે સમજ્યા છીએ પાઠ તો વાઘભટ્ટ કહ અસ્તિ વાઘભટ્ટ ક્યાં છે વાઘભટ્ટ ક્યાં બેઠા છે તો વાઘભટ્ટ વૈદર્ષી વાઘભટ્ટ કોણ છે તો વાઘભટ્ટ વૈદર્ષી અસ્તિ અને ક્યાં બેઠા છે તો વૃક્ષસ્ય અધઃ ઉપવિશતિ ચ તો વૃક્ષસ્ય અધઃ બરોબર વાઘભટ્ટ કિમ શૃણોતિ વાઘભટ્ટ શું સાંભળે છે વાઘભટ્ટ પક્ષી પુનઃ પુનઃ વદતિ કોરુક કોરુક ઇતિ પ્રશ્ન શૃણોતિ બરોબર હવે કહ ઋષિ વાઘભટ્ટ નયતિ
कह ऋषि वाघभट्ट नयति कोण वाघभट्टनी पासे जाय छे तो नमति सॉरी नयति नहीं नमति कह ऋषि वाघभट्ट नमति कोण ऋषि वाघभट्ट ने नमन करे छे तो पक्षी ऋषि वाघभट्ट नमति। समझायो विद्यार्थी मित्रों? तो लखी लो। હવે આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તરની તમને સમજૂતી મળી ગઈ। હવે સમાનાર્થી શબ્દો આપણે જોઈએ આ પાઠમાં આવતા અને વિરોધી અર્થવાળા શબ્દોની આપણે લખીએ। ચાલો સમાનાર્થી શબ્દો આપણે લખીએ। આ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દોની આપણે સમજૂતી પહેલા લઈ લઈએ કે કેવા શબ્દો છે। પક્ષી, પક્ષીને સંસ્કૃતમાં શું કહેવાય બરોબર એ આપણે લખીને સમજીશું। તો ચાલો આપણે લખીને સમજીએ। પક્ષી તો પક્ષીને કહેવાય ખગ વિહગ બરોબર લખીએ। समानार्थी शब्दों पहलो छे खगः एने कहेवाय विहगः गुजराती में तो आपने आवड़े पण संस्कृत में पण आवे विहगः खगः ओके। चलो बीजो छे आपनी पासे के आकाशे आकाशे ए शुं थाय हो गगने आकाशे एटले गगने बरोबर। ध्यान राखजो विद्यार्थी मित्रों आ समानार्थी शब्दों छे। हवे आगळ पुनः 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 एटले शुं थाय संस्कृत वारंवारं बरोबर। चालो लखीए पुनः पुनः एटले वारंवारं वारंवारं। હવે આગળ જોઈએ અરુક અરુક ઓરુક બરોબર એટલે ક વત્તા અરુક બરોબર। એટલે અરુકનો અર્થ શું થાય તો નિરોગી બરોબર। ક એટલે કોણ ક વત્તા અરુક બરોબર એટલે કોરુક। અરુકનો અર્થ થાય અરુક એટલે નિરોગ। અરુક નો अर्थ थाय अरुक निरोग निरोग ओके। चलो हवे आगळ जनाहा जनाहा एटले मनुष्य बरोबर। जनाहा जनाहा बरोबर એટલે મનુષ્યાહ જનાહ એટલે શું થાય મનુષ્યાહ। સંસ્કૃતમાં એનો અર્થ સમાનાર્થી મનુષ્યાહ થાય। ચાલો આપણે બીજા જોઈએ વૃક્ષ। વૃક્ષને સંસ્કૃતમાં શું કહેવાય અહીંયા જ લખી લઈએ। પેલી બાજુ વિરોધી લખીશું વૃક્ષઃ વૃક્ષઃ તો એને કહેવાય संस्कृत में ये आपणे लखीए वृक्षः। तो पादपः शुं कहेवाय विद्यार्थी मित्रों वृक्षः ने पादपः संस्कृत में बरोबर समानार्थी शब्द। हवे विरोधी शब्दों विरुद्धार्थी शब्दों आपणे लखीने समजीए। चालो विरुद्धार्थी शब्दों के चालो હવે લખીને સમજીએ। અત્ર તો તત્ર અત્ર તો શું થાય તત્ર આમ તેમ બરોબર। પછી નિરોગ 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 તો સરોગ રોગ તો શું થાય સરોગ રોગી એમ
बरोबर सरोगः निरोगः सरोगः निराशः तो शासः निराशः निराशः तो थाय शासः ओके ચાલો હવે આગળ જોઈએ ગચ્છતિ ગચ્છતિ એટલે જવું આ ગચ્છતિ એટલે આગળ તો ગચ્છતિ તો શું થાય એનો વિરોધી આ ગચ્છતિ કે સમજાય વિદ્યાર્થી મિત્રો સરસ હવે આગળ મિતમ તો અમિતમ હિતમ તો અહિતમ મિતમ મિતમ तो अमितम हितम तो अहितम हितम तो शू थाय अहितम अहितम बरोबर वे बीजा जोईए हितम अहितम संतुष्ट तो असंतुष्ट संतुष्ट तो एनो विरोधी थाय असंतुष्ट के संतुष्ट तो असंतुष्ट बराबर समीपम तो दूरम ये विसर्ग बनने में आवशे समीपम समीपम એટલે નજીક બરાબર તો दूर એટલે એને સંસ્કૃતમાં કહેવાય दूरम તો વિદ્યાર્થી મિત્રો તમને विशेष प्रश्नोत्तरनी समजूती मळी गई हवे जुओ स्वाध्याय प्रश्नोत्तरनी समजूती नमस्कार विद्यार्थी मित्रों संस्कृत ધોરણ 7 પાઠ 3 કોરુક આગળના વિડીયોમાં આપણે પાઠનું ભાષાંતર શબ્દાર્થ શીખ્યા આ વિડીયોમાં આપણે તેના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો જે શબ્દો છે એનું ઉચ્ચારણ અહીંયાથી કરું છું તમારે ધ્યાનથી સાંભળવાનું છે એ ઉચ્ચારણ તમારે પણ કરવાનું છે અને નોટમાં પણ લખવાનું છે પહેલો શબ્દ છે કોરુક बीजो छे वैदर्शी त्यारबाद शृणोति पछी हितबुक ऋतुबुक अनंतरम स्वस्थानम हवे प्रश्न 2 नीचेना प्रश्नोना जवाब आपो हवे जवाब जे छे ए संस्कृतमां लखवाना छे तो पहलो ज प्रश्न छे पक्षी किम वदति एटले पक्षी शू बोले छे तो तमने बधाने खबर ज छे पक्षी वदति कोरुक इति एटले पक्षी शू बोले छे कोरुक एम बोले छे बीजो प्रश्न छे कि पक्षी वने कुत्र उपविशति तो शू आवशे जवाबमां तो पक्षी वने आपणे फक्त कूत्र जे छे एनी स्थाने जे जग्या छे एनुं नाम ज लखवानुं छे तो पक्षी वने वृक्षे वृक्षे उपविशति क्या बेसे छे तो झाड़नी नीचे बेसे छे एटले आपणे शुं लखवानुं छे पक्षी वने वृक्षे उपविशति चलो त्रीजो प्रश्न छे वृक्षस्य अधः कह अस्ति वृक्षनी नीचे अधः एटले नीचे नीचे कोण छे तो कोण हतुं नीचे खबर ज छे तमने बधाने जो अहींया आगळ देखाय छे तमने महर्षि अथवा तो वैदर्षि वाग्भट्टः अस्ति वैद ऋषि वाग्भट्ट छे वृक्षस्य अधः वैदर्षि वाग्भट्टः अस्ति चौथो प्रश्न छे ऋषिः किं वदति ऋषि शू बोले छे तो ऋषिः वदति हितबुक मितबुक ऋतुबुक अस्ति सह अरुकः भवति इति एटले के जे हितबुक मितबुक एटले हितकारी पछी मितकारी अने ऋतु अनुसार भोजन करे छे ते निरोगी रहे छे पांचमो प्रश्न छे
સંતુષ્ટઃ પક્ષી કસ્ય સમીપમ આગચ્છતિ? તો સંતુષ્ટ થયેલું પક્ષી કોની પાસે આવે છે? તો કોની પાસે આવે છે? ઋષિની પાસે. તો સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, ઋષિની પાસે આવે છે. ચલો હવે આપણે પ્રશ્ન 3. તો પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો લખવાના છે. જો ક્રિયા આધારિત જે શબ્દો જે છે પાઠની અંદર, દાખલા તરીકે કરોતી, આગચ્છતિ, ભવતી, એવા શબ્દો આપણે લખવાના છે. ફક્ત શબ્દો જ લખવાના છે અહીંયા. તો જો દાખલા તરીકે ગચ્છતિ છે, તો એ રીતે આપણે બીજા શબ્દો લખીશું. કયા આવશે બીજા શબ્દો? તો અસ્તિ, વદતી, ભવતી, અટતી, પૃચ્છતિ, કુર્વંતી, દદાતી, ઉપવિશતિ, શૃણોતિ, કરોતિ, આગચ્છતિ, નમતી. એટલે કે જે શબ્દો ક્રિયા દર્શાવે છે, વદતી એટલે બોલે છે, અટતી એટલે પટકે છે, પૃચ્છતિ એટલે પૂછે છે, તો એ બધા ક્રિયા આધારિત શબ્દો છે. બરાબર? તો એ આપણે ખાલી જગ્યામાં લખવાના છે. ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 4. એની અંદર ચોપડીમાં એક ઉદાહરણ આપેલું છે અને એ ઉદાહરણ મુજબ આપણે વાક્ય રચના કરવાની છે. જો ઉદાહરણ શું આપેલું છે? તો પક્ષી ખાલી જગ્યા અટતી, તો એમાં કૌંસમાં દ્વારમ લખેલું છે. તો પક્ષી ક્યાં પટકે છે? તો દ્વારે દ્વારે પટકે છે. એટલે શું લખવાનું? દ્વારમ દ્વારમ અટતી. બરાબર? હવે અહીંયા આગળ આપણે જોઈશું પહેલો જે પ્રશ્ન, પહેલી ખાલી જગ્યા છે એની અંદર શું છે? ભિક્ષુકઃ ખાલી જગ્યા ગચ્છતિ. કૌંસમાં શું આપેલું છે? ગૃહ. બરાબર? તો ગૃહ આપેલું છે એટલે પહેલા જવાબમાં શું આવશે? પહેલી ખાલી જગ્યામાં ગૃહમ અને પછી ફરીથી ગૃહમ. એમાં જે પહેલું ગૃહમ છે એમાં હના ઉપર અનુસ્વાર કરેલો છે અને જે બીજું છે ગૃહમ એમાં મખોડો છે. બરાબર? એટલે ગૃહમ ગૃહમ ગચ્છતિ. એ જ રીતે આપણે બધી ખાલી જગ્યાઓના જવાબ અહીંયા તમારે લખવાના છે. જો બીજી છે શૃગાલઃ ખાલી જગ્યા પમતિ. બરાબર? તો શૃગાલઃ વનમ વનમ પમતિ. બરાબર? ચલો ત્રીજી ખાલી જગ્યા. ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? ત્રીજી ખાલી જગ્યા છે નૃપઃ ખાલી જગ્યા ગચ્છતિ. કૌંસમાં આપેલું છે નગર. બરાબર? તો નૃપઃ નગરમ નગરમ ગચ્છતિ. ચલો હવે ચોથું જે છે સાધુઃ ખાલી જગ્યા વિહરતિ. તો શું આવશે? સાધુઃ તીર્થમ તીર્થમ વિહરતિ. બરાબર? તો આ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની. હવે પ્રશ્ન 5. એમાં પણ શું કરવાનું છે? ઉદાહરણ મુજબ જ વાક્ય રચના કરવાની છે. એની અંદર જુઓ એક ઉદાહરણ આપેલું છે ચોપડીમાં. પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ. તો પક્ષી ક્યાં જાય છે? તો વન. વન આપેલું છે તો ક્યાં શું આવશે? વનમ વનમ ગચ્છતિ. ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તો ક્યાં બેસે છે? તો વૃક્ષ આપેલું છે બીજામાં, તો શું આવે? વૃક્ષે. પક્ષી વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. તો એવી જ રીતે અહીંયા જુઓ આપણી પહેલી જ ખાલી જગ્યા છે છાત્રઃ ખાલી જગ્યા ગચ્છતિ. તો શાલા આપેલું છે તો શું આવશે? શાલામ. તો છાત્રઃ શાલામ ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તો આસને આસને ઉપવિશતિ ચ. ચલો હવે બીજી જોઈએ. અધિકારી ખાલી જગ્યા ગચ્છતિ. તો પહેલું કાર્યાલય છે તો શું આવશે? કાર્યાલયમ. કાર્યાલયમ ગચ્છતિ. ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તો આસંદે. શું આવશે? આસંદે ઉપવિશતિ ચ. ચલો હવે ત્રીજી ખાલી જગ્યા જુઓ. ભક્તઃ ખાલી જગ્યા ગચ્છતિ. કૌંસમાં શું છે? પહેલું મંદિર. તો શું આવશે? ભક્તઃ મંદિરમ ગચ્છતિ. અને ખાલી જગ્યા ઉપવિશતિ. ભક્ત મંદિરમાં જાય છે અને ક્યાં બેસે છે? તો પૂજા સ્થાન આપેલું છે એટલે જવાબમાં શું આવશે? પૂજા સ્થાને.
પૂજા સ્થાને ઉપવિશતિ. અને ચોથી ખાલી જગ્યા છે સિંહ ખાલી જગ્યા ગચ્છતિ. કૌંસમાં છે વન, તો એની જગ્યાએ શું આવશે? વનમ. સિંહ વનમ ગચ્છતિ. એમાં તમે જે પહેલું લખો એમાં શું કરવાનું? દાખલા તરીકે વન હોય તો નના માથે અનુસ્વાર કરી દેવાનું. વનમ ગચ્છતિ જો અહીંયા તમને દેખાય જ છે. ખાલી જગ્યા ઉપવિશતિ ચ, તો વૃક્ષ તલે, વૃક્ષ તલ આપેલું છે તો શું આવશે? વૃક્ષ તલે ઉપવિશતિ. બરાબર? તો અહીંયા આગળ આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે.